નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર. આજનો એક સુંદર મજાનો લહેરાતો પાક એટલે કે ભાઈ મગફળી. હો ભાઈ, માંડવીનો પાક અને આખે આખા પ્લોટનો નજારો એક મિત્રો જોવાલાયક છે અને ખૂબસૂરત પ્લોટ છે. તો ચાલો મળીએ એવા ખેડૂત મિત્રને કે આ મગફળીના પ્લોટની અંદર શું એવી ટ્રીટમેન્ટ કરેલી છે અને શું બેનિફિટ એમને મળે છે. તો એવા ખેડૂત મિત્રને આપણે મળીએ અને ટૂંકમાં માહિતી લઈએ, બરોબર ને? નમસ્કાર મોટાભાઈ, નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? અરવિંદભાઈ. કયા ગામથી? ખોડાપીપર. અને તાલુકો? વડોદરી, જિલ્લો રાજકોટ. રાઈટ. જો આ હતા અરવિંદભાઈ, ખોડાપીપર ગામના વતની છે અને મગફળીની અંદર એક જોરદાર મલ્ટીપ્લાય ટેકનિક સાથે એમને ખેતી કરેલી છે, બરોબર ને અરવિંદભાઈ? તો શું લાગે છે મલ્ટીપ્લાય ટેકનિકથી શું ફાયદા થાય છે એ મારા દર્શક મિત્રોને ટૂંકમાં વર્ણવો અને કેવી રીતે તમે આ મલ્ટીપ્લાય ટેકનિક તમારા મગફળીમાં યુઝ કરતા હતા. વીઘે 1 કિલો વાવી ત્યારે આપેલું. જ્યારે તમે વાવેતર કર્યું ત્યારે 1 વીઘાની અંદર 1 કિલો મલ્ટીપ્લાય, રાઈટ? હા. અને પછી બીજી વખત? પછી એક વખત પાયું. યસ, એક વખત પાણી સાથે પીવડાયું. બરોબર. અને બીજું? બીજે 3 રાઉન્ડ માર્યા. સ્પ્રે કરેલા છે. શેના કર્યા? મલ્ટીપ્લાય, મેજિક રૂટ અને કૃષિ બલમ. આ ત્રણેયના 2 થી 3 સ્પ્રે કર્યા. અચ્છા, હજી એક સ્પ્રે અત્યારે આપણે કાલે કરવાના છીએ, બરોબર? તો આનાથી શું ફાયદા અરવિંદભાઈ દેખાય છે? આથી તો માન લ્યો ને હુયા વધારે બે હે, ફૂટ વધારે થાય છે. હા હા. અને માંડવીનો કલર પણ ગ્રીન રહે. હા, ગ્રીન, એકદમ ગ્રીન છે ને. અને એકદમ બેઠી હાલે ને, ઉબડી ભાગે એવું નહીં. અને છોડની જાડાઈ બહુ સારી. એક છોડ ઉપાડો તો લાય અરવિંદભાઈ, તમારા બાજુમાંથી ગમે એક છોડ ઉપાડો. અહીંયાથી ઉપાડો જોઈએ કેવું છે, આપણે જોઈએ જરાક. રાઈટ. જો મિત્રો, દર્શક મિત્રો, અરવિંદભાઈએ આ છોડને ઉપાડેલો છે અને જો તમે એની મૂળ દંડિકા અને સુયા બેહવાની પ્રક્રિયા અને ફળ સાઈઝ કમ્પ્લીટ થઈ ગયા છે, બરોબર ને? આજે કેટલા દિવસની મગફળી થઈ છે? આ 2.5 મહિનાની થઈ છે. છોડની હાઈટ નથી, બરોબર માપે છે ને? અને ગ્રીનરી જોરદાર. તો એ વાત સાથી મિત્ર પણ આપણી સાથે છે. શું નામ છે ભાઈ તમારું? અરવિંદભાઈ ના ભાગ્યા છો ને? બતાવો જોઈએ તમારા હાથમાં, તમે છોડ ઉપાડ્યો હોય. કેવી છે મગફળી? અચ્છા, તમે આની ટ્રીટમેન્ટ કરતા ને? હા. આ જે મલ્ટીપ્લાય ટેકનિક, જે આ બોક્સ છે એ તમે પીવડાવતા હતા અને એક વખત પાયામાં આપેલું, બરોબર? અને સ્પ્રે કરેલા ને 3 વખત. શું લાગે આજુબાજુની બધા લોકોની મગફળી છે આપણી બાજુમાં, બરોબર ને? એના કરતા આપણો પ્લોટ સારો કહેવાય? અને મૂળની દંડિકાઈ સારી છે, મૂળનો વિકાસ, તંતુ મૂળ સારા છે, કોઈ રોગ દોગ નથી, બરોબર ને? તો જેટલા પણ આજુબાજુના અથવા ગામના જેટલા પણ ખેડૂત મિત્ર છે, તમારા એક ચોથા ભાગના ભાગ્યા હોવાથી શું લાગે છે બધા ખેડૂતોને આ ભાગ્યા જે હોય એને આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય ભાઈ? લાગે છે, બરોબર. હા. અને એની ગ્રીનરી છોડ ઉપર એકદમ લીલો સમ છે ને, પત્તામાં કોઈ બીમારી નથી. તો શું લાગે છે બધા ખેડૂત મિત્રને કે બધા ભાગ્યાને આ ખેતી કરાય ને? ઘણા બધા વ્યક્તિ તમારો વિડીયો જોશે તો એને ખ્યાલ આવે ને કે આપણે મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય, બરોબર ને? હા હા હા. રાઈટ. એવા સાથી મિત્ર દિનેશ સર પણ આપણી સાથે છે. દિનેશ સર, આ અરવિંદભાઈ નો પ્લોટ જોવામાં ઘણા બધા સમયથી આપણે ઇંતજાર કરતા હતા, બરોબર ને? ગયા વખતે આમાં જીરાનો પ્લોટ હતો. આવ્યા હતા. તો શું લાગે છે, થોડાક 2 શબ્દ અમારા દર્શક મિત્રોને કયો. હવે જે અરવિંદભાઈ વાત કરી, જોઈ તો હવે પ્લોટ આખો જમાવટમાં છે. એના ભાગ્યાએ વાત કરી છે. અરવિંદભાઈ આજે 2 વખત અનુભવ આમાં કરેલો કે જીરાની અંદર એને જીરાને બહુ સારું ઉત્પાદન આવ્યું હતું. અને બીજી વાર હવે આ મગફળી છે. મગફળીમાં જે વર્ષ કરતા વધારે થઈ છે. અરવિંદભાઈ નું કેવું એમ ને? અરવિંદભાઈ નું કેવું એવું છે, અત્યારે વિઝિટમાં વાતચીત થઈ હતી અમારે કે વર્ષો 6 વર્ષથી આ 6ઠું વર્ષ છે સતત એમ. હા, બરોબર. 6ઠા વર્ષમાં દરેક વખત કરતા આજકાલ વધારે સારી મગફળી છે, બરાબર. એટલે એ ઉત્પાદન વધારે આવશે એમ કહે છે. જો આ હતા દિનેશ સર. ઓછામાં ઓછું 6-7 મણ ઉત્પાદન વધારે થઈ છે. રાઈટ. જો હતા દિનેશ સર. અને ધીરે ધીરે બધા લોકો ઓર્ગેનિક તરફ વળે એવી આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટના એક બ્રાન્ચ ઓફિસર તરીકે આપ સૌ દર્શક મિત્રોનું અહીં આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.